નરેશભાઈ જેવા લોકોએ દોધારી તલવાર, બુઠી તલવારે, તમારી જાણ ખાતર બુઠી તલવારે લડ્યા ને એમાં એવું બધી અસમંજસતા સર્જી દીધી કે અત્યારે પાટીદાર સમાજ ક્યાંયનો ન રહ્યો એમ કે તો હાલે. જે કોઈ પાટીદારો અત્યારે સત્તા ઉપર છે અથવા તો મંત્રી બનવાના લાયક છે ને એ પોતિકા બલબૂતા ઉપર, જેમ કે જયેશ રાદડિયા, હવે એને કોઈની જરૂર નથી. એનો પોતાનો જ વોટ બેંક એવી છે સક્ષમ કે એને સરકારે પણ સાચવવા પડે ને એને કઈ નુકસાન થાય એવું છે નહીં. એટલે જે પાટીદારો છે હવે પોતીકી રીતે છે, સમજી લ્યો કે એનો પોતાનો વ્યવહાર એવો છે કે જેને કારણે એને કોઈ અવગણી શકતા નથી. પણ એક જમાનામાં એવું હતું કે દાખલા તરીકે હું પાટીદાર હોઉં, મને ભલે કાળું કાગડો ઓળખતો ન હોય, પણ જો મને પાટીદાર સમાજના આશીર્વાદ મળે તો 101% જીતી જાવ ને મને તમારા મંત્રીમંડળમાં લેવાય પડે, સમજી લ્યો. આવી સ્થિતિ હતી. એ આ નરેશભાઈ પટેલની તમારે કહો કોંગ્રેસ તરફી નીતિને કારણે, કોંગ્રેસ તરફી નીતિ હોવી એ કોઈ પાપ નથી, ખોટું નથી, પણ એક વિઝન ક્લિયર હોવું જોઈએ. બાળા સાહેબ ઠાકરે એના હિન્દુત્વમાં પછી સોફ્ટ હિન્દુત્વ અને હાર્ડ હિન્દુત્વ ને એવું ન હોય. હિન્દુત્વ એટલે હિન્દુત્વ 101%, તમે માનો કે ન માનો. જેમ ડાબેરીઓ છે, ડાબેરીઓમાં એક નિશ્ચિત છે કે ઈ તમારી સનાતન સંસ્કૃતિને માનતા નથી, તો નથી માનતા. પછી ખોટે ખોટે જઈને પગે લાગી આવવું, હા કરવું, શંકરાચાર્યને હારે પહેરાવો, એવી ગોદાગણી કાંઈ નહીં. નથી તો નથી, તમે જે માનતા હોય તે. એવું ક્લિયર વિઝન હોવું જોઈએ. અને ખાસ કરીને નેતાનું તો ખાસ આ ઉદ્ધવ ઠાકરે રફે દફે થઈ ગયા. શું કામ? ક્યાંય ના રહ્યા, એનો કઈ મેળ જ પડ્યો નહીં. લા બાળા સાહેબ ઠાકરેનો ક્યાં, બાળા સાહેબ ઠાકરેનું કટ્ટર હિન્દુત્વ અને ક્યાં એની પોલિસીને, ક્યાં તમે દર ભટકીને ફરો છો નગરી દ્વારે ઢૂંઢેરે સાવરિયાની જેમ. હે મને બચાવો, હે મને બચાવો. કોંગ્રેસ પાસે જાય ને પછી એનસીપી જાય, ધૂળ પડી. એટલે આજે સત્યાનાશ નોતરી આવા નેતાઓ. તો નરેશ પટેલે અહીંયા શું કર્યું? જી, એટલે મૂળ વાત તો એ છે કે આમાં નુકસાન તો સમાજના લોકોને અવાજ છે ને. કપાય છે, અવાજ કપાય છે સર, અવાજ કપાય છે. અવાજ આવી રહ્યો છે સાહેબ? હેલો, અવાજ આવી રહ્યો છે? હેલો હેલો હેલો, અવાજ આવી રહ્યો છે? હવે આવ્યો, વચ્ચે કપાતું ડિસ્ટર્બન્સ હતો. હા સાહેબ, આ તમામ પરિસ્થિતિ વચ્ચે મને લાગે છે કે અમુક ટકા પાટીદાર સમાજના લોકો હશે કે જેને ખબર હશે કે આ તમામ વસ્તુ વચ્ચે નુકસાન તો તેમને જ છે. તો પછી એક વર્ગ કેમ બહાર નથી આવતો કે આ બધું બંધ કરો સમાજમાં? ના, નુકસાન પાટીદાર સમાજને આમ સીધી રીતે નથી. તમારે આમાં બહુ એક વિચિત્રતા છે. સીધી રીતે ફાયદો છે અને અસીધી રીતે નુકસાન છે. બોલો, સીધી રીતે ફાયદો કઈ રીતે છે કહું છું. નરેશભાઈ પટેલે સરદાર ધામ બનાવ્યું છે અહીંયા, સરદાર ધામ કલ્ચરલ સેન્ટર કરીને સરદાર કલ્ચરલ સેન્ટર બનાવ્યું. ત્યાં યુપીએસસી જીપીએસસી ના પણ ત્યાં પાઠ ભણાવવામાં આવે છે. છોકરાઓને તૈયાર, પાટીદાર સમાજથી માંડીને તમામ વર્ગને, પણ પાટીદારોને ઈ રાહત દરે અને બીજા બધાની પાસેથી જે ફી લેતા હોય તે. અને પાછું એક પોલીસ ટ્રેનિંગ સેન્ટર જેવું ચલાવે છે સરદાર કલ્ચરલ સેન્ટરમાં. કે હવે પછી અને એમાંથી પાછા કેટલાય લોકો પોલીસ તંત્રમાં અત્યારે છે ખરા. પાછું આજે પાદરિયા સાહેબની સામે અત્યારે જયંતિ સરદારાએ ફરિયાદ કરી છે, એ પણ એ સરદાર ધામની જ પ્રોડક્ટ છે એમ કે તો હાલે, જેની જુનાગઢ બદલી થઈ તે અને પોલીસ થાણામાં છે તે. અત્યારે ઈ તાલીમ આપી રહ્યા છે. સમાજને નુકસાન નથી, એ રીતે નુકસાન નથી, સીધી રીતે ફાયદો છે કે ટ્રેનિંગ જો રાહત દરે અને યુપીએસસી કે જીપીએસસી ના બધા કોર્સ કરવા મળે છે. આ પોલીસની ટ્રેનિંગ મળે છે, નોકરી ધંધા મળી જશે. વળી પાછા પાટીદાર હોય ને જો સરદાર કલ્ચરલ સેન્ટરમાં આવે, ન કરે નારાયણ એને પોલીસથી માંડીને યુપીએસસી કે જીપીએસસીમાં કદાચ ટપ્પો ન પડે કોઈ છોકરાને, પણ એનામાં બીજી કોઈ સ્કિલ હોય ધારો કે કોઈ પણ પ્રકારની, તો સંભવ છે કે બીજા કોઈ ઉદ્યોગપતિથી માંડીને એ બધા એને હાયર કરે, ભાઈ તું આવતો અમારે ત્યાં ફલાણું કામ કરજે. એટલે એમ તો સમાજને ફાયદો જ ફાયદો છે, સમજી લ્યો. નુકસાન ક્યાં છે હું પાર્ટ 2 માં કહું. હવે એની સામે શું થયું છે, નરેશભાઈ પટેલે જેવું કર્યું એવું હવે એમાંથી છૂટા પડેલા પરેશભાઈ ગજેરા અને જયંતિ સરદારા આણી મંડળી જેટલા લોકો છે એ લોકોએ હવે શું કર્યું છે, શું કામ છૂટા પડ્યા. કહેવાય એવું છે કે પરેશભાઈ ગજેરા અત્યારે જે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે ને ભારતીય જનતા પાર્ટીમાં સાંગોપાંગ છે. આપની જાણ ખાતર ધારાસભ્યના દાવેદાર તો છે, આજીવન રહેશે. જયારે ટિકિટ મળે ત્યારે એનો આત્મા શાંત થશે, બાકી છે ખરા. હવે એ પરેશભાઈ જ્યાં સુધી ખોડલધામમાં હતા ત્યાં સુધી નરેશભાઈ પટેલે શું ડિંડક ચલાવ્યું હતું એ કહું છું. સ્પેશિયલ શબ્દ વાપરું, ડિંડક. કે ભાઈ જેને પોલિટિક્સ ખેલવું હોય એને આ ટ્રસ્ટમાંથી પહેલા રાજીનામું આપવું પડે. તો આપણને બહુ લાગે સારું કે બહુ સારી વાત છે. નરેશભાઈ આ સુંદર વાત કરી, કારણ કે ધર્મ અને રાજકારણ આવી રીતે ભેગું થાય તો સમાજ વિખેરાઈ જાય ને કેટલાકના મતાંતરને કારણે બધા વાંધા બચકા પડે. એના કરતા બેટર છે કે આ પ્લેટફોર્મ ભક્તિની બેઠક ઉપર કેવળ સમાજની શક્તિની જ વાત થવી જોઈએ, રાજકીય નહીં. તો આપણને ઘણી વખત ગૌરવ થાય, પણ એવું નહોતું.
એ ખાલી નાટક હતું, દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવા જેવું. કારણ કે નરેશભાઈ હાડો હાડ કોંગ્રેસી પોતે